બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। પ્રણામ જી સુંદર સાહેબજી। નવા વર્ષના ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ બધાને। નવા વર્ષમાં શું કર્યું? ફટાકડા ફોડ્યા, મેં પણ એક મોટો બોમ્બ ફોડ્યો હતો। બીજું શું કર્યું? ઘર સાફ કર્યા હશે, નવા નવા દીવા લગાવ્યા હશે, પછી લાઇટિંગ કરી હશે। પણ એનું શું, જે ઘરમાં આપણે રોજે રહીએ છીએ, તમારા એ ઘરને તમે સાફ કર્યું? અહીંયા ઘર સાફ કરવાનો ટાઈમ નહીં મળતો, ના કયા ઘરનું કામ કરે। હું મગજની વાત કરું, તમારા મગજની વાત કરું કે તમે એને સાફ કરવાનો ટ્રાય કર્યો ક્યારે? અંદર જે કચરો ભરાઈ ગયો છે એને સાફ કરવાનો ટ્રાય કર્યો? કઈ રીતે કરાય? પહેલો જ પ્રશ્ન, કઈ રીતે કરાય? હવે સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ આપણે કે તમારા ફોનમાં નેટવર્ક ના આવતું હોય, તમારા ફોનમાં સરખું સ્ટોરેજ ના હોય, તમારા ફોનમાં ચાર્જિંગ ના હોય અને તમારે કોઈને કોલ કરવો હોય, લાગશે? નહીં લાગે, સીધી વાત છે। તો એના માટે શું કરવું પડે? ફોનને પહેલા સાફ કરવો પડે, બરોબર છે ને? તો કઈ રીતે કરવાનું પહેલા ફોન સાફ? સિમ્પલ છે, મેડિટેશન। આ પરમધામ મેડિટેશન સેન્ટર એના માટે છે। તો આપણા માટે બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે એને યુઝ કરવાની, આપણા અંદરના મગજને સાફ કરવાની। પણ મેડિટેશન તો થતું નથી। જ્યારે મેડિટેશન કરવા બેસીએ, આંખ બંધ કરીએ, 2 મિનિટ આંખ બંધ કરીએ, પછી વિચાર આવે કે મમ્મીએ જમવામાં શું બનાવ્યું? અરે હોમવર્ક તો બાકી છે, કાલે શું? કઈ નહીં, માથું દુખી જશે અને રજા થાય। પણ આ જે થોટ છે આવે, બધાને આવે। આમને પહેલા આવતા હતા, બધાને આવે, પણ કન્સિસ્ટન્સ કે હવે એક નાના એક્ઝામ્પલથી સમજીએ। નાનું એક છોકરું હોય જે નવું નવું ચાલતું શીખ્યું હોય અને એને બહુ મસ્તીખોર હોય, તો તમે એને એમ કશો કે બેસી જા, બેસશે? સીધી વાત છે, નહીં બેસે। એને શાંતિથી સમજાવવું પડશે, એ ભાગ જ કરશે। એને શાંતિથી પોસલાઈને ચોકલેટ આપીને બોલાવવું પડશે। એવી રીતે તમારા જ્યારે મેડિટેશન કરવા બેસો, તમારા થોટ્સ જે આમથી આમ ફરતા હોય, તો સિમ્પલથી એને જે કોન્સન્ટ્રેટ કરવાનું છે, મગજને પોસલાઈને કોન્સન્ટ્રેટ કરતા શીખવાનું। બીજું કાંઈ મોટી વસ્તુ નથી, પણ કઈ રીતે થશે? એના માટે પહેલા તો જે આપણું પાસ્ટ છે એને ભૂલવું પડશે। બધા ફોરગેટ, પાસ્ટને ભૂલવું પડશે, ફોરગિવનેસ। તો કોઈનાથી કઈ ભૂલચૂક થઈ હોય તો પહેલા એને માફ કરતા શીખો। અને છેલ્લી છે પોઝિટિવિટી। પોઝિટિવ નહીં થાવ તો મેડિટેશન સીધી વાત છે નહીં થાય। આ ત્રણેય વસ્તુ આપણા સંપ્રદાયમાં બહુ ઇઝીલી થાય છે સેવાથી। તમે સેવા કરો ને, આ ત્રણેય વસ્તુ ઇઝીલી થઈ જશે, બહુ જ ઇઝીલી। તો બીજું છે વાણી મંથન। વાણી મંથન થી તમારું અહીંયાનું કનેક્શન, અહીંયા આપણે ફોન તો સાફ કરી લીધો, પણ હવે ફોનથી પરમધામમાં ફોન તો લગાવવો પડશે ને? કઈ રીતે લાગશે? નેટવર્ક જોઈશે, સીધી વાત છે। અને અહીંયા કઈ એસટીડી અને જીઓ ને આ એરટેલ બધું નહીં ચાલે। એના માટે આપણે સ્પેશિયલ ટાવર લગાવવો પડશે, જે વાણી મંથનથી જ લાગશે। અહીંયાનું કનેક્શન ડાયરેક્ટ પરમધામ, વાણી મંથન। તો વાણી મંથન થઈ ગયું, સેવા થઈ ગઈ। હવે શું? ફોન લગાવી દો, ચિતવાની ચાલુ કરો, ચિતવાનીથી અહીંયાથી ત્યાંનો ફોન લાગશે। શું થયું? હવે આપણે આ ત્રણે ભેગું થાય, સરકારશ્રીનો સિમ્પલ ફોર્મ્યુલા હતો। અને આપણો જે સંપ્રદાય છે, આ ત્રણેથી મેઇન જે પિલર કહેવાય ને, એ આ ત્રણ જ પિલર છે આપણા સંપ્રદાયના। આનાથી શું થયું? સેવા આવી ગઈ, સેવાથી તમારામાં પોઝિટિવિટી આવી ગઈ, તમે બધાને મતલબ તમારું મગજ સાફ થઈ ગયું। પછી વાણી મંથનથી તમારા ટાવર બંધાઈ ગયા અને ચિતવાનીથી તમારા કનેક્શન બંધ થઈ ગયા। તો આવો નવા વર્ષમાં આપણે થોડું 2 મિનિટ તો 2 મિનિટ વાણી મંથન કરીએ, મેડિટેશન કરીએ અને મેડિટેશન પછી ચિતવાની કરીએ।
આનાથી જ આપણા કનેક્શન બિલ્ડ થશે. અને પરમધામ મેડિટેશન સેન્ટર આના માટે ખૂબ જ મસ્ત જગ્યા છે. અને એક નાનું સजेशन, આપણે भैया मेडिटेशन सेंटर बनेगा उसमें बुक स्टोर रखेंगे हम, उसमें सेल्फ हेल्प कर सकते हैं तो क्या बढ़िया हेल्प हो जाएगी. છેલ્લે બીજું કઈ કહીશ નહીં, ખાલી આજથી આપણે નવા વર્ષથી એક પ્રણ લઈએ, 2 મિનિટ તો 2 મિનિટ મેડિટેશન કરીએ, ચિંતવની કરીએ અને આવી રીતે આગળ વધતા જઈએ અને પરમધામ સુધીનું કનેક્શન બિલ્ડ કરતા જઈએ. પ્રણામ.